સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નગરપાલિકા આવેલી છે। આ નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે। નગરપાલિકાની ચૂંટણી સમયે ભાજપના મોટા નેતાઓએ થાનગઢની પ્રજાને અનેક વાયદાઓ અનેક વચનો આપ્યા હતા અને થાનગઢની જનતાને હથેળીમાં ચાંદ બતાવ્યો હતો। ચૂંટણી પૂર્ણ થયા અને પ્રમુખ બન્યાને 3 માસ જેટલો સમય પૂર્ણ થયો, પરંતુ થાનગઢની પરિસ્થિતિ પહેલા જે હતી તે એનાથી બહેતર છે। ત્યારે થાનગઢના પ્રજાજનોને માળખાકીય પ્રાથમિક સુવિધા નહીં આપીને ભાજપ શાસિત નગરપાલિકા થાનગઢની જનતા સાથે હરહરતો અન્યાય કરી રહી છે। થાનગઢની અંદર સદંતરે પ્રાથમિક સુવિધાનો અભાવ છે। રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય જેવી અનેક પ્રાથમિક સુવિધાથી અભાવ હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ થાનગઢના સિરામિકો 300 થી 400 સિરામિકો આવેલા છે અને સિરામિક ઉદ્યોગકારો જ્યારે મજૂર શ્રમના કાયદાની મુજબ ગરીબ મજૂરોને રોજ નહીં આપીને આર્થિક શોષણ મોટું કરી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મંગલુભા ભગતે માયાજાર ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું અને એક વિડીયો જાહેર કરીને તે પણ સોશિયલ મીડિયા મારફતે સોશિયલ મીડિયામાં જાણ કરી હતી। ત્યારે થાનગઢની પ્રજાને ભાજપ શાસિત માળખાકીય સુવિધા પૂરી નહીં પાડીને થાનગઢના પ્રજાજનો સાથે અન્યાય કરી રહ્યા છે। ત્યારે થાનગઢની અંદર રોડ, રસ્તા, પાણી, વીજળી અનેક સુવિધાનો સાવ અભાવ છે। 3 મહિના પૂર્ણ થતા કોઈ પણ થાનગઢમાં વિકાસના કામો થયા નથી। આના કારણે થાનગઢના પ્રજાજનોમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે અને સુરેન્દ્રનગરના થાનગઢના શહેર કોંગ્રેસ પ્રમુખ લાલ ગુમ થયા છે અને જ્યારે ભાજપ શાસિત નગરપાલિકા સામે લાલ આંખ કરી છે। જે થાનગઢના પ્રજાજનોને પ્રાથમિક માળખાકીય સુવિધા પૂરી પાડવામાં નહીં આવે અને તેમજ થાનગઢ સિરામિક ઉદ્યોગકારોમાં જે 300 થી 350 કારખાનાની અંદર કામ કરી રહેલા ગરીબ કામદારોને રોજ પૂરતા ચૂકવવામાં નહીં આવે તો થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। માયાજાર ન્યૂઝ ચેનલ। નમસ્કાર, થાનગઢના શહેરના નગરજનોને મારા મંગલુ ભગતના નમસ્કાર। આજે હનુમાન જયંતિનો પવિત્ર તહેવાર છે। હનુમાનજીની જન્મ જયંતિ છે, ત્યારે હું જન્મ જયંતિના દિવસે થાનના નગરજનોને એક સંદેશ આપું છું કે આપણી થાનગઢની નગરપાલિકા જે છેલ્લા 3 મહિનાથી પ્રમુખની ચૂંટણી પતી ગઈ છે, બધું પતી ગયું છે, પણ ગામના શહેરીજનોને હું એક માંગુ છું કે તમે મને એક પણ ઠેકાણે થાનગઢની અંદર 3 મહિનાની અંદર કે ઢાંકણું બદલ્યું હોય કે રોડ નવો બન્યો હોય કે રસ્તો નવો થયો હોય કે પાવડો મારીને હમું ગટર કર્યું હોય એવો મને એક પણ જગ્યા બતાવો, મારી અહીંયા એની મુલાકાત લઈ। 3 મહિના જવા છતાં એક પણ વિકાસનું કામ થયું નથી। હમું જે વિકાસના કામ ચૂંટણી પહેલા જલ્દી થતા હતા, એનું કારણ છે ચૂંટણી માથે હતી। હવે આવડા અને ગરજ બધી પૂરી થઈ ગઈ છે। ભાજપના મોટા આગેવાનો આવી અને દરેક સમાજને મોટા વચનો દઈ ગયા છે અને આપણું ગામ અત્યારે ધાંધલપુર તરફ જઈ રહ્યું છે। ગામમાંથી ફેક્ટરીઓ બંધ થઈ રહી છે, કારખાના બંધ થઈ રહ્યા છે, મજૂરો ભાગી રહ્યા છે અને આપણે ઉદ્યોગપતિઓ પણ મજૂરો સાથે અન્યાય કરી રહ્યા છે। એનું કારણ છે જે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે મજદૂરને 700 રૂપિયા રોજ દેવું જોઈએ એ રોજ દેતા નથી। ગુજરાત સરકાર શ્રીને પણ હું એક વિનંતી કરું છું કે અમારા ઉદ્યોગપતિઓ અમારા ગામના મજૂરો સાથે અન્યાય કરે છે। બીજું કે હિન્દી ભાષીઓને વધારે રાખે છે, રાખે એનો કઈ વાંધો નથી, પણ અમારા ગામના અમારી સોવીસીના મજદૂરોને તમે કેમ કામે નથી રાખતા ને એની સાથે અન્યાય કરો છો। બીજું કે જે કામદારો રહ્યા એને કાયમી કરવા પડે, કાયમી ન કરવા માટે થઈ અને
આપના ઘરના સભ્યોના નામ કાયમી માટે ચડાવો. તો મજદૂરો સાથે તમે ઉદ્યોગપતિઓ ચીટિંગ કરો છો, તમે એનું પણ પરિણામ ભોગવશો કે મજદૂરો આરે અન્યાય કર્યો છે, એનું પરિણામ આ નહીં આવે. કારણ કે તમે શું છે એના પડખામાં બેઠા છો. ચૂંટણી, દરેક ચૂંટણીએ ફંડ ભંડોળ તમે આપી દો છો, એટલે તમને પોલ્યુશન વાળા કોઈ કાંઈ નહીં કરી શકે, કોઈ મજદૂર સંઘ વાળા કાંઈ નહીં કરી શકે. તમને કોઈ ભાજપના ચારે હાથ તમારી માથે છે ઉદ્યોગપતિને, એટલે જ તમે મારા મજદૂરો સાથે અન્યાય કરો છો. અને હું એક મજદૂરોને પણ સંદેશ આપું છું કે ચાલો સૌ સાથે મળી અને આપણા ગામમાં એક મજદૂર સંઘ બનાવ્યું. એનું કારણ છે આપણા મજદૂરો સાથે અન્યાય થાય છે. તમારી સાથે હું મંગળુ ભગત ઉભો છું. ઋત્વિક મકવાણાની જરૂર હોય ત્યાં ઋત્વિક મકવાણા ઉભા છે. અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય, કદાચ આપણે પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહને પણ લાવવાના થાય તો એક આપણે આપણા મજદૂરો હારે અન્યાય થાય છે તો એમને પણ લાવશું, એમની પાસેથી સલાહ લેશું કે અમારી સાથે કેમ અન્યાય થાય છે. હિન્દી ભાષીને ઘી કેળા અને મારા ખાનના લોકલ સોવેસીના મજદૂરો સાથે અન્યાય છે. એટલે ઉદ્યોગપતિને પણ હું એક ચેલેન્જ કરું છું કે આ સંદેશ હું તમારો ઉપર સરકાર સુધી લેખિતમાં અને મૌખિકમાં આવતા 10 તારીખ સુધીમાં રજૂઆત કરવાનો છું. અને આવતા દિવસોની અંદર તમારો પ્રશ્ન વિધાનસભામાં પણ ઉપાડવાનું ઉપર સલાહ દેવાનો છું. રાજ્યસભામાં પણ આ તમારો પ્રશ્ન લેવડાવવાનો છે. એટલે મહેરબાની કરી અને હજી સમજી જાવ તો સારું છે. ગામના મજદૂરો સાથે અન્યાય કરવાનું બંધ કરો અને મજદૂરોને તમે વ્યવસ્થિત રીતે એને હાસવો, એને જે હાલતું હોય રોજ આપો, એને કામ આપો. અને આ તો હિન્દીઓ આવ્યો, આપણે 24 ના મજૂરને છૂટો કરો, હિન્દીયાને રાખી લ્યો. બે ધારી નીતિ રાખીને બેઠા છે. એટલે અમારે આંદોલનના માર્ગે ન જવું પડે એ માટે થઈને પણ હું સિરામિકના એસોસિએશનને એક આગ્રહ કરું છું કે લોકલ મજૂરને તમે પ્રોત્સાહન આપો અને મજૂરને લોકલને રાખો અને લોકલને કામ આપો. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.